નડિયાદ ડિવિઝન પોલીસ દ્વારા નડિયાદ રૂરલ, વડતાલ, મહુધા અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 41 પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલ ₹90.22 લાખની કિંમતના વિદેશી દારૂનો જથ્થો કોર્ટની મંજૂરી બાદ નાશ કરવામાં આવ્યો હતો। કુલ 33,234 બોટલ ઉપર કમિટીની હાજરીમાં રોડ રોલર ફેરવીને કાયદેસરની કાર્યવાહી હેઠળ તેનો નિકાલ કરવામાં આવ્યો હતો। આજરોજ નડિયાદ ડિવિઝનની અંદર 4 પોલીસ સ્ટેશન નડિયાદ રૂરલ, વડતાલ, મહુધા અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના કુલ 41 ગુનાના લગભગ 30,234 બોટલોનો જે વિદેશી દારૂનો મુદ્દામાલ છે, જેની નામદાર કોર્ટે મંજૂરી આપેલી હતી, તેનો નિયમ અનુસારની કમિટી કરી નાશ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે। આ જે મુદ્દામાલ છે એ મુદ્દામાલની કુલ કિંમત ₹90,22,957 રૂપિયા જેટલી થાય છે। હાલમાં અત્યારે આ પ્રોહિબિશન મુદ્દામાલ નાશની નિયમ અનુસારની કાર્યવાહી ચાલુ છે।